ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધા મુદ્દે કોંગ્રેસ દ્વારા મહાપાલિકા તંત્ર સામે વિરોધ થયો છે। કોંગ્રેસના કાર્યકરો તાળાબંધી કરવા પહોંચ્યા હતા, જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મયુર। મયુર, શું જાણકારી છે અને હાલ શું પરિસ્થિતિ છે? એના જણાવી દઉં કે રાજકોટમાં રોડ રસ્તા ગટરના પાણીના પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। કોર્પોરેશનના પ્રાંગણની અંદર જ કોંગ્રેસી કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યારે પોલીસની સાથે તેમનું ઘર્ષણ થયું હતું। પોલીસ દ્વારા લગભગ 100 થી વધુ અલગ અલગ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ અને નગરસેવકો છે તેની અટકાયત કરવામાં આવી છે। હાલ સ્થિતિ થાળે પાડવામાં આવી છે। મુખ્ય વાત, છેલ્લા 3 થી 4 દિવસથી કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે અને આજે હલ્લાબોલનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। મયુર, આભાર।